ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલવાળા બટેટા પૌવા। તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। આપણે નવી રીતે વેજીટેબલ પૌવા બનાવવાના છીએ, તો ચાલો એની રીત જોઈ લઈએ। તો આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ બટેટા પૌવા। તો મેં આ પૌવા પલાળી અને 250 ગ્રામ જેવા પૌવા લીધા છે। તો મેં પલાળી અને આ ચાળણીમાં કાઢી લીધા છે। આપણે વેજીટેબલ જોઈ લઈએ। જો મેં એક મોટું બટેટું લીધું છે, એક નાનું ગાજર લીધું છે, અડધી કોબી લીધી છે, નાની એવી કોબી હતી ને મેં અડધી નાખી દીધી હતી, અને એક કેપ્સિકમ લીધેલું છે, એક ટમેટું લીધું છે, અને 2 લીંબુનો રસ લીધો છે, 2 તીખા મરચાં લીધા છે, અને થોડોક આપણે આ લીમડો નાખીશું। તો 1 ટેબલ સ્પૂન આપણે રાઈ નાખીશું। મારે ક્વોન્ટિટી વધારે છે પૌવાની અને વેજીટેબલની, તો મેં એ રીતે 3 થી 4 પાવડા તેલ મૂકેલું છે। હવે આપણે આખું જીરું નાખવાનું છે, 1 ચમચી, અડધી ચમચી આપણે હિંગ નાખીશું, અને 1 મોટી ચમચી ભરીને આપણે હળદર નાખવાની છે। મિત્રો, તમારે જેવી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે મસાલા એડ કરવાના છે, અને તેલ મૂકવાનું છે। આપણે થોડો મીઠો લીમડો નાખી દઈશું। આ મેં તીખા મરચાં લીધા હતા, એ આપણે એડ કરવાના છે પહેલાં। તો આપણે સૌથી પહેલાં આપણે બટેટા નાખી દઈશું, કેમ કે બટેટાને ચડતા વાર લાગે, એટલે આપણે બટેટા નાખી દઈશું। વારવાર ગાજર પણ નાખી દઈશું સાથે। મિત્રો, તમે આવી રીતે એકવાર વેજીટેબલ પૌવા ટ્રાય કરજો, ખૂબ સરસ લાગે છે ખાવામાં, અને હેલ્ધી પણ છે। તમે આને ડાયટમાં પણ ખાઈ શકો છો, પણ તમારે ડાયટમાં ખાવા હોય તો તમે બટેટાને સ્કીપ કરી શકો છો। બટેટા આપણે નાખવાના નથી ડાયટમાં, તમારે લેવા હોય તો। બધું વેજીટેબલ નાખી અને તમે પૌવાને બનાવો તો ખૂબ સરસ અને ટેસ્ટી એવા લાગે છે। હવે આને ચડવા દેવાનું છે આપણે 15 મિનિટ। થોડુંક સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। એટલે તમે બાફેલા બટેટા કરતાં આવી રીતે ઝીણા ઝીણા બટેટા કરી અને આવી રીતે વઘારીને પૌવા બટેટા કરશો તો ટેસ્ટી લાગે છે। હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું। મેં આવી રીતે નીચે લોઢીનો ઉપયોગ કર્યો છે, કેમ કે મારે આ સ્ટીલનું વાસણ છે તો નીચે દાજી જાય છે તો એની સ્મેલ આવે છે પૌવામાં, તો મેં નીચે લોઢી મૂકીને ઉપર આપણે એને ચડવા દઈશું। આવી રીતે તમે એક વખત જરૂર ટ્રાય કરજો। હવે આને આપણે ચડવા દઈશું। બટેટા હવે સોફ્ટ થઈ ગયા છે, તો આપણે હવે કોબી નાખી દઈશું, અને શિમલા મિર્ચ આપણે નાખી દઈશું। હવે આ બધું ચડવા દેવાનું છે આપણે 10 મિનિટ। જો એકદમ સોફ્ટ થઈ ગયા છે બટેટા, એટલે આ બધું હવે મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી આપણે ટમેટાં નાખી દઈશું। હવે આ બધું મિક્સ કરી અને 10 મિનિટ માટે આપણે આને ચડવા દેવાનું છે। જો મિત્રો, હવે આપણું બધું વેજીટેબલ ચડી ગયું છે એકદમ સરસ રીતે। મિત્રો, તમે આવી રીતે લોઢી નીચે રાખવી પડશે, નહીં તો તમારું વેજીટેબલ છે એ બળી જશે, તો આપણને પૌવામાં કડવી સ્મેલ આવશે। આવી રીતે તમે વેજીટેબલ બનાવશો ચડવીને તો બહુ સરસ રીતે એકદમ ચડી જશે। તો એકદમ સ્મેશ થઈ ગયું છે બધું। હવે આપણે પૌવા નાખી દેવાના છે। હવે આપણે એમાં 2 લીંબુનો રસ કાઢી લીધો છે મેં, એ આપણે નાખી દઈશું। મિત્રો, તમારે ક્વોન્ટિટી પ્રમાણે વસ્તુ નાખવાની છે। 2 ચમચી ખાંડ નાખી દેવાની છે। તમે મિત્રો આવી રીતે જરૂરથી વેજીટેબલ પૌવા બનાવજો, ખૂબ સરસ લાગશે। હવે આપણે પૌવા નાખ્યા છે તો એના ભાગનું થોડુંક મીઠું નાખી દઈશું, નહીં તો આપણને મોળા લાગશે। મેં આમાં ડુંગળીનો ઉપયોગ કર્યો નથી, અમે લોકો ઉપર ડુંગળી નાખીને ખાઈએ છીએ। તમે એક વખત આવી રીતે પૌવા બનાવજો, અને વેજીટેબલ પૌવા ડુંગળી ઉપરથી નાખવાની છે, આખા પૌવા બટેટા બની જાય પછી। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર ન કરી હોય તો તમે પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। તો આપણા પૌવા એકદમ મિક્સ થઈ ગયા છે, મસ્ત ખીલેલા પૌવા લાગે છે, છૂટા છૂટા। હવે આને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ। મિત્રો,
મિત્રો મેં પ્લેટમાં કાઢી નાખ્યા છે. હવે આપણે આમાં ઉપરથી ડુંગળી નાખવાની છે. અંદર મેં નથી નાખી ડુંગળી. તમે આવી રીતે ઉપરથી ડુંગળી નાખીને પૌવા બટેટા એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ ખાવામાં ટેસ્ટી લાગે છે. તમે આમાં ધાણા અને દાડમના દાણા સેવ બધું નાખી શકો છો, પણ મારી પાસે અત્યારે ધાણા નથી, તો હું એકલી ડુંગળી નાખી અને આને સર્વ કરીશ. જો આપણા બટેટા પૌવા વેજીટેબલવાળા તૈયાર છે. ચાલો મિત્રો, બટેટા પૌવા ખાવા વેજીટેબલવાળા. તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે કમેન્ટ બોક્સમાં એક વખત જરૂર જણાવજો. તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે.